હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર અને નવા વ્લોગની અંદર. તો આજે ઓફિસથી આવી ગયા છે ને થોડું ઘણું ઓફિસથી આજે લેટ થઈ ગયું છે. તો હવે આજે હું કામ કરી રહ્યો છું એ તમને બતાવી દઉં. આજે હું કામ કરી રહ્યો છું કે આવનાર જે આપણે પંચાયત તલાટી અને જુનિયર ક્લાર્કનો મેન્ટરશિપ પ્રોગ્રામ છે તો એના માટે હું શેડ્યુલ બનાવી રહ્યો હતો અત્યારે. તો એ શેડ્યુલ તો ઓલમોસ્ટ લેખિતમાં રેડી છે. હવે એને એક્સેલ શીટમાં ઉતારવાનું છે. કેમ કે હવે આ શેડ્યુલ તમને એમ લાગે કે ભાઈ શેડ્યુલમાં તો હું હવે કે ડાયરેક્ટ ટોપિક લખી દો એટલે શેડ્યુલ પૂરું, એવું ન હોય. કેમ કે આની અંદર આપણે બધું જોવું પડે કે એક દિવસમાં સ્ટુડન્ટ કેટલું રીડિંગ કરી શકશે, સાંજે એની ટેસ્ટ હશે, ડે ટુ ડે આખું પ્લાનિંગ બનાવવું પડે. તો 150+ દિવસનું પ્લાનિંગ છે. કયા સબ્જેક્ટને ક્યારે રાખવો, કઈ રીતના ગેપ આપવો જોઈએ, મેથ્સને ક્યારે સેટ કરવું જોઈએ, એના કયા ટોપિકને, એક ટોપિક મોટો છે તો બેમાં બે પાર્ટ પાડી દેવા જોઈએ, પ્લસ કોઈ ટોપિક નાનો છે તો એની અંદર એક ટોપિકને એડ કરી દેવો જોઈએ. તો એ માટે થઈને આખું આપણે શેડ્યુલ તો બની ગયું છે. 2 દિવસ લગભગ લાગ્યા છે આની અંદર બનાવતા. દરેક આપણા જૂના મેન્ટરશિપ પ્રોગ્રામ હતો તો એનો જો આ બધી શેડ્યુલ છે તેનું રેફરન્સ લઈ અને બધું કે ક્યારેક કેટલું સ્ટુડન્ટ દિવસમાં વાંચી શકે. તો આની અંદર દરેક વસ્તુનો સમાવેશ થઈ જશે. એટલે કે દરેક GS, ગુજરાતી, ઇંગ્લિશ કમ્પ્લીટ શેડ્યુલ છે એકદમ 150+ દિવસનું. તો એ બનાવી દીધું છે. હવે આને ઉતારીશું એક્સેલ શીટની અંદર. હવે એક્સેલ શીટમાં પણ આમાં થોડું ઘણું ઉપર નીચે કરીશ, વચ્ચે થોડા દિવસો એડ કરીશ, ક્યાંક થોડુંક મિસ થઈ જતો છે ટોપિક તો એને એડ કરીશ, કોઈ ટોપિક બાકી નથી રહી જતો એ પણ જોવાનું હોય છે. તો એ બધું કરીશ અને નેક્સ્ટ વીકમાં આઈ થિંક આપણું નેક્સ્ટ વીક મેન્ટરશિપ પ્રોગ્રામ લોન્ચ થઈ જશે. તો આપણી એપ્લિકેશનને જરૂરથી ડાઉનલોડ કરી લેજો, ત્યાં નોટિફિકેશન આવી જશે. ટેલિગ્રામ ચેનલમાં પણ હું મૂકીશ જાને. તો પાછું એમાં એવું છે કે આ વીક હું જે અત્યારે 27થી 1 તારીખ સુધી હું ગોવા માટે ફરવા માટે જાઉં છું. ઘણા સમયથી ફરવા નહોતો ગયો માટે. તો ત્યારે તો એ પછી આપણો મેન્ટરશિપ પ્રોગ્રામ લોન્ચ થઈ જશે. તો એ પહેલાં તમારે એડવાન્સમાં પ્રિપેરેશન થોડી ઘણી કરવી હોય, કેમ કે ઓલમોસ્ટ સ્ટુડન્ટો કેવું તે ઘણીવાર પાછળ રહી જતા હોય છે. તો આપણે શેડ્યુલને એક વીક જેવું આપશો કે તમે જોઈ શકો આરામથી અને એડવાન્સમાં થોડી ઘણી તૈયારી કરી શકો છો. જે આપણા જૂના મેન્ટરશિપ પ્રોગ્રામમાં જોડાયેલ સ્ટુડન્ટ હશે એને ખ્યાલ જ હશે કઈ રીતના આપણું હોય છે. તો કંઈ નહીં, આને એક્સેલ શીટમાં આપણે પૂરવાનું કામ કરીએ ને પછી થોડુંક ઘણું આપણે PYQ જોવાના છે તો ક્યાંથી કઈ રીતના જોવું એ પણ આપણે વ્લોગની અંદર વાત કરીએ છીએ. તો કનેક્ટેડ રહો વ્લોગની અંદર. તો એક શેડ્યુલ બની ગયું છે, પણ આમાં થોડુંક હજી સુધારા કરવાનું બાકી છે. કેમ કે 160 દિવસનું ડે ટુ ડે પ્લાનિંગવાળું બની ગયું છે. તો હવે આમાં થોડુંક હજી પણ સુધારા વધારે કરી. અહીંયા વચ્ચે રિવિઝન જે ચાલ્યું અત્યાર સુધી એમાં પણ ટેસ્ટ એવા વીક પણ મૂક્યા છે વચ્ચે. એટલે હવે થોડુંક હજી આમાં કાપકૂપ કરીને 150 દિવસનું થશે એટલું એડજસ્ટ કરીને મસ્ત બનાવીશું. એટલે 5 મહિના સુધી સ્ટુડન્ટો સરખી રીતના તૈયારી કરી શકે. તો હવે નવરાત્રિમાં વેરાવળ ખાતે છે મેળો ભરાય છે, એટલે તો મેળામાં જવું પડશે. હવે થોડીક વાર ફ્રેશ થઈ આવીએ. બહુ ભણભણ કર્યું તો બધા ઘરના કે ચલો મેળામાં ઘડીક જઈને ફ્રેશ થઈ આવે. તો ચલો ઘડીક વાર મેળામાં જઈએ, ફ્રેશ થાય અને પછી પાછા વ્લોગને કન્ટિન્યુ રાખીએ. તો આજે હવે આવી ગયો છે ઓફિસથી અને હવે થોડું ઘણું આપણે રીડિંગ કરી લઈએ અને પછી વિદાય લઈએ વ્લોગની અંદર. તો જોઈએ આપણે અત્યારે શું કરવાના છે પહેલાં. તો આજે સૌપ્રથમ આપણે તમને એક વસ્તુ શીખવાડું છું કે એ PYQ કરવા રેગ્યુલર અને બધું જોઈએ. આપણે GPSCની વેબસાઇટ ખોલવાની નોર્મલી, એમાં આપણે આન્સર કેવી રીતે ક્વેશ્ચન પેપરમાં જવાનું બેઝિકલી. તો આની અંદર આપણે જે આ બધી એક્ઝામો હવે GSના પેપર આવે છે તો એ બહુ મસ્ત પેપર હોય છે GSના, એટલે કે ક્લાસ 3ના લેવલ થોડાક મસ્ત આપણે સોલ્વ કરી શકીએ. તો આ બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકીએ. આમાં GSના પ્રશ્નો મસ્ત હોય છે. હમણાં આની પછી પણ એક એક્ઝામ લેવાની, આમાં જેટલી પ્રોવિઝનલ આન્સર કી છે આ બધાનું કોમન જ હશે, કેમ કે કોમન સિલેબસ બધાનો હવે એક જ લેવાય છે. દર વખતે પહેલાં કેવું થતું કે ભાઈ આ નર્સિંગની છે તો એનું GSનું પેપર અલગ હોય, તો હવે બધું એક જ કરી દે. એક દિવસ એક્ઝામ હોય ને ત્યારે બધાનું એક સાથે મર્જ કરી દે છે. તો એની પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી લેવાની અને પેપર સોલ્વ કરવાનું. જો આ 191ની પ્રોવિઝનલ આન્સર કી છે તો આપણે જોઈ લે, આ 1236 વાળાની છે. આની અંદર સારા પ્રશ્નો હોય છે. જો આમાં તો ઓપ્શન પ્રશ્નો ટીક નથી કરેલો, પણ આ તો જો કે આખું સાહિત્ય જ છે. પછી 1 મિનિટ તમને આનો સારો ઉપયોગ દેખાડું છું. જો આ બધી અંદર તમને GSના સારા પ્રશ્નો, બંધારણના બધા મસ્ત મળશે. ક્લાસ 3માં તો ખરેખર કામ લાગે એવા છે, કેમ કે બહુ એટલું હાઈ લેવલ પણ હોતું નથી. આ તો આપણે
ડીવાયએસઓ ને એની છે, પછી આ પેપર છે. તો આને આપણે રીતના સોલ્વ કરવાનું પેપરને, નહીં આ નથી. એટલે બધું જોઈ લેવાનું એકવાર કે કયા પેપર જીએસટી છે. આ છે, આનું શું કરવાનું આપણે? આનું કરવાનું આપણે છે ને ઇનકોગ્નિટો મોડ ખોલવાનું આપણે અને લખવાનું, જો હમણાં મેં રિમૂવ કરી, આપ પ્રોવિઝન આન્સર કી અપલોડ કરી દેવાની. કેન યુ રિમૂવ ટિક માર્ક ઓફ આન્સર વિચ ઇઝ હાઇલાઇટ ઇન ગ્રે? તો કહે છે હા અમે રિમૂવ કરી દઈશું, કમ્પ્લીટલી રિમૂવ. તો આપણે કહીશું કમ્પ્લીટલી રિમૂવ, એટલે એ ડાઉનલોડ કરી દેશે અને પછી એ આખી રિમૂવ થઈ જશે. હવે આને આપણે સોલ્યુશન તરીકે, મતલબ કે પેપર આપતા હોય એમ આપવાના આ પેપરને, એવી રીતના આપણે કરવાનું. ચેટ જીપીટીનો સારો ઉપયોગ કરવાનો અને જો બધા રિમૂવ થઈ ગયા છે આન્સર. બાકી તમે એની પીડીએફ જોશો તો એમાં બધા પ્રશ્નો અહીંયા ટીક કરેલા છે. તો આપણે તમે વાંચો તો એમ થાય કે આવડી જાય છે, ખરેખર એક્ઝામ આવડે કે નહીં તો અહીંયાથી તમને બહુ સારી વસ્તુ મળે છે, આપણે તમે સોલ્વ કરી શકો આરામથી. તો બસ આ કરવાનું. તો અત્યારે આ પેપર આપણે કરશું 100 માર્ક્સનું છે, તો આમાં મેથ્સ રિઝનિંગ બધું આવશે, બધું કરવાનું. એટલે જીપીએસસી સિલેબસ છે ને, જો આ બધું ચૂપી રોજગારી વિશેની વિધાન જણાવતા બધું આપણે આવનારી જીપીએસસીમાં બહુ કામ લાગી શકે. જે કેન્સલ છે તો ઓટોમેટિક આપણે ખબર પડી ગઈ, તો આપણે ટીક જ નહીં કરવાનું. તો આ રીતના એક સારું એવું મને લાગે ત્યાં સુધી બેસ્ટ ઉપયોગ કરી શકો તમે ચેટ જીપીટીનો. તો આપણે કરીએ આ વસ્તુ. તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ, ટાટા, સી યુ.